નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાનારી ઉત્તરવાહી નર્મદા પંચકોશી પરિક્રમાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પરિક્રમાર્થીઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે વિવિધ સ્થળોએ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર આરવી વાળા સહિત જિલ્લાના અધિકારીઓએ પરિક્રમા રૂટની મુલાકાત લઈ તિલકવાડા, રેંગણઘાટ અને મણિનાગેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પરિક્રમાર્થીઓ માટે ડોમ, બેરિકેટિંગ, લાઇટિંગ, જેટી અને ઘાટની વ્યવસ્થા સાથે બેસવા અને આરામ કરવાની સુવિધા તેમજ વોશરૂમ જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પરિક્રમા માર્ગને સમતળ બનાવવા માટે રોલર ચલાવી માર્ગ સુધારવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ મળે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.